વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડીઝલ ખરીદી મામલે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. મેયર ડોક્ટર નેહલ શુક્લના જણાવ્યા પ્રમાણે કન્ઝ્યુમર પંપ પર મળતી સબસિડી બંધ થતાં કોર્પોરેશનને ઊંચા ભાવે ડીઝલ ખરીદવાની ફરજ પડી રહી હતી. કેટલીક ખરીદીમાં ડીઝલના ભાવ પ્રતિ લીટર ₹140 150 સુધી પહોંચ્યા હોવાનું પણ સામે આવ્યું છે. વધતા ખર્ચને કારણે મહાનગરપાલિકા પર વધારાનો આર્થિક બોજ પડી રહ્યો હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્ટેન્ડિંગ કમિટીએ તાત્કાલિક ઠરાવ પસાર કરી નવી ખરીદી પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. નવી વ્યવસ્થા અમલમાં આવતા ડીઝલ ખરીદીમાં પારદર્શિતા અને ખર્ચ નિયંત્રણ બંને સુનિશ્ચિત થશે. મહાનગરપાલિકાના અંદાજ પ્રમાણે આ નિર્ણયથી દરરોજ અંદાજિત ₹1 થી ₹1.5 લાખ બચત થવાની શક્યતા છે. 21 તારીખે અમારી જવાબદારી અમને આપવામાં આવી અને તરત જ ધ્યાનમાં આવ્યું કે કન્ઝ્યુમર પંપ ઉપર અત્યારે સબસિડી નથી મળતી અને કોર્પોરેશનને ઓલમોસ્ટ ખૂબ ઊંચા ભાવે 140થી લઈને 150ના ભાવ સુધીનું આપણે ડીઝલ પુરાવેલું છે. માટે સ્ટેન્ડિંગ કમિટીએ તાત્કાલિક ઠરાવ કર્યો છે. મૌખિક સૂચના આપી હતી, પરંતુ એવું લાગ્યું કે ઠરાવ કરવાથી કામમાં ઝડપ આવશે, માટે ઠરાવ કરેલો છે અને એના અનુસંધાને હવે તાત્કાલિક પગલાં લેવાશે.